ભારત માતા કે જય. અત્યારે આપણે જોઈને અત્યારનો જે સમય છે એટલે કે જે યુદ્ધનો માહોલ બની રહ્યો છે એમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ આપણા યુટ્યુબ કે ફેસબુક દ્વારા ખોટા મેસેજ આપણે મૂકીએ નહીં, અને ખોટા મેસેજ આવે તો આપણે એના પર વિશ્વાસ પણ ન કરવું. એ રીતના સરકારશ્રીની ગાઈડલાઈન છે, એના પ્રમાણે આપણે ચાલવું. અને જ્યારે બ્લેકઆઉટની વાત કરે સરકારશ્રી તો એના પણ આપણે 100% આપણે સરકારશ્રીને અમલ કરવો જોઈએ, એના નિયમોનો ફોલોઅપ લેવો જોઈએ. જે કંઈ બ્લેકઆઉટનો નિયમ હોય એ દરમિયાન આપણે બ્લેકઆઉટનું સંપૂર્ણપણે આપણે એનું પાલન કરવું જોઈએ. આપણે ઇન્વર્ટર હોય, જનરેટર હોય તો આપણે એ રીતના ઉપયોગ ન કરીએ જેનાથી કરી સરકારશ્રીની ગાઈડલાઈન તૂટે. ને આ સ્વયંભૂ છે એટલે એના માટે થઈ આપણા થકી કોઈને નુકસાન થાય, શહેરને, ગામને અથવા મોહલ્લાને, એવું આપણે ન કરીએ. અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે ચાલીએ. લાઇટ બંધ કરવી કઈ રીતે કરવી, કઈ રીતના બહાર જવું હોય તો જરૂરત ન હોય તો આપણે બહાર જવાનું પણ ટાળતા હોઈએ. ને આપણા જે કંઈ કાર્યક્રમો હોય સરકારશ્રીની ગાઈડલાઈન અંદર રહીને કરીએ. કેમ કે આપણે રાષ્ટ્રની સેવા કરશું તો આપણો રાષ્ટ્ર આપણો બચાવી શકશું. આ રીતે આપણે નાની નાની સેવા દ્વારા પણ આપણો ઘણા બધા સરકારશ્રીને ઉપયોગી થઈ શકે. ભારત માતા કે જય. વંદે માતરમ. જય જય ગરી ગુજરાત. જય શ્રી સચ્ચિદાનંદ.